કોણ કહો તો ખોસી થઈ જાય. એવું ના કહેવાય યાર. કોણ કહો તો ખોસી થઈ જાય, ગોળ કહો તો ખોસી થઈ જાય. મધ ખાવા દે, વિડિયો મધ પાવા દો. વિડિયો શું કરવાનું? વિડિયો મધ ઉપર છે, બરોબર? મનોજી મધના લેટવા, બરોબર? આ નોમ જ આલી દેવાનું. મનોજી લેટવા મધના મધના લેટવા જેમ બધાને. એટલે તમારે શું કહેવાનું કે છોકરા માર બેટો હમણાંથી મધ વાળો આવતો નહીં. ગમણી આપડા ગમવું આવે તો ભાવ ડબલ આવે ને તો છે ને આપણે મધ લેવાનું છે. હમણાં મધ થઈ રહ્યું છે આપણે પાછું. પહેલા લીધું હતું 2 મહિના 3 મહિના પહેલા દવામાં ઉપયોગ આવે. મને શું ભાવ મધ વધારે ભાવે છે. શું કહેવાનું મને મધ આવે તો કે છે હમણાં તો દેખાય નહીં. ના હોય તો વગડે હે ને વગડે મધ પડ્યું મગડે જે પાડી આવીએ આપણે. એટલે કે લઈ લેજે કે તપેલી લઈ લે અને પેટી લઈ આ બહેણી લઈ લે. સાચું કે દર્શન કાકા મારે મધ ખાવું નહીં. મારે તમે જેવું જવું મધ પડવા કે મધ ખાવા જઈએ ને તો ભમરા કહી દે એમને મધ નહીં પડાતા. એ લોકો તો મધ ઉછેર કરતા હોય એમને પાડી ના લાવતા હોય મધ. રોટલો ખાતો હશે કે શાકભાગ ખાતો નહીં એવું કે મોમાં શું કે મોમાની આઈડિયા જો મોમાં શું કે જો હું શું કહું કોમમાં હું ઓઠાવું પડું બરોબર. હું રમાજી ગમે કે સીન ને એમને દેખાડવાના નહીં કે મધ આવ્યું બૂમ પાડવાની. અને દર્શન એવો આમથી આવતો હશે ચોક મધ વાળો વેચવા આવ્યો છે. મારે મધ ખાવ લે મારા કાકા આગળ જવું કે મધ કાકા મધ લઈ લો મધ વાળો આવ્યો આવી રીતે કઈ આવે ને મનુજી કે કાકા પેલો મધ આવ્યો મધ લઈએ હેડો કે મનુજી એમ કે દર્શન ઉભો હોય તારો અવાજ આવશે જોરથી. તારો અવાજ જ લેવાનો અને દર્શન જ લેવાનો. આ દર્શન સીધો મધ નું બહુ પાડશે કાકા મધ આવ્યું કાકા મધ લઈ લેજો કાકા બરાબર. ડુપ્લિકેટ મધ ના ખવાય તો બોલાવાનું નહીં હો મધ વાળા ખાલી અવાજ જ પકડવાનો. મધ વાળા દેખાડવાનું નહીં દેખાડવાનું. જા લાડો કોઈ જશે ઘરમાં આવું મને જ આવે મને જ ઘરમાં જતા મજા આવતી. ના ઘરમાં જ આવું હું મને જો હશે સ્ટાર્ટ. મધાડો આવ્યો એમ નતું બોલવું મોમાં કેવું પાડો હો
મને એ તો કહું યાર એવું ના બોલાય. કમ્પ્લીટ એડી હેડ તું બોલાય. મસ્ત એડી તું બોલ બોલજો હવે. મત આયો મત હા એ બરોબર રેડી. એ ભમરાનું મત આયો હા રેડી. ભમરાનું મત આયો ભાઈ ભમરાનું મત હા કમ્પ્લીટ. આવ્યો બધો તો છે તો આવશે કે બસ રેડી. આ જબા મો પાણી વાળ્યું છે કોઈ કોઈ થોડું ઘણું લીલું થઈ જાય તો વળી ગરમ નાખવા થાય હા હા રમાજી આવો જંતીલાલ શું કરો હા એટલે જંતીલાલ પાણી યાર બાદ ત્રણ ચાર થઈ જાય એટલે આ થોડી ખેતરમાં આવ્યો તો કીધું મારું શું હું નાખ્યું તો જોજો કાકું તમારે તો પણ બાજરો બહુ ઘણું સારું છે બરોબર આટલું બરોબર રાખું છું પણ આ વચમાં આટલું હમણાં પોતાના બહાર જતો રહ્યો ને તો પાયું ના એમાં બધું આ ગરમી જેવી પડે છે ગરમી પડે પણ અમારે તો શું આ વરસાદની વાત જોઈને બેઠા છીએ વરસાદ આવે ને તો આ ઢોરો માટે કોઈ 4 બારે થાય અને અમારે તો હાલ ઢોરાનું શું છે આ આડે અવડેથી સરિયા વેચાતા લઈને વાટી વાટીને લાવીએ છે વાત સાચી છે જયંતિલાલ તો હવે વેચાતા મળે એમ નહીં હવે તો આગથી પાકથી જો વાયેલા હતા ને કોઈ ધારે વાયથી બાજરા વાયા હતા પણ હવે કશું રહ્યું નહીં હું જ કહું છું આ ઘરવાળા પહેલાં હું આ ખાસું બોલ્યો આ હુકવી નાખે તને હરિયા હોય તો આપણે બધા આના થઈ વાટી નાખો હો વાટી આ જો આ ઊભું બાજુ ઉપાય એવી ઘટવું પડે આ વરસાદ આવી જાય ને તો ભગવાન બહુ જ સારું કરે તો હતા જયંતિલાલ જોવું ના પડે તમારા જેવાને હું ભારો કરાવું યાર અને આ ચકલા પુકડા બચારા છે ને પાણી આમ યાર ખરા તડકે આમ બોલતા હોય બચારા આ ચાલ તો ભાઈ ઉપર વાળો છે કે છે આપણા ઉપર રીસી પડ્યો છે ના ના ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો વરસાદ તો આવશે આ બધી આગાહીઓ છે ને લોકો આગાહીઓ કરે પણ આ બધાની આગાહીઓ ખોટી પડી આપણે પણ વરસાદ તો માગીએ ને હવે હા આ અષાઢી બીજ સુધી આવી જવો જો મને એવું લાગે આવી તો સારું ને કે પછી આ ઢોરણ બાપડે ખવડાવવા માટે આપણે ઊંચોથી કરશે વાત સાચી છે હે હું શું કહું છું મને 1-2 ભાડા આલજો ને ઉઠીતા જયંતિલાલ હાલ તો હું કીધું ખરી કે આખું બરોબર કર્યું છું પણ મારે આટલી ખોટ પડશે કોડો હવે હાલ પાવું છું એમાં જેટલા ઠૂંઠા પોકરી એના પર આધાર રહે હવે હું જ ને પૂરું કરું મારે વિચાર એવું થાય કે મારે બેસાદ લાવવું પડશે મારે અમને શું સૈયા પર અમને વાઢી નાખ્યા છે ને એટલે હવે પોકરે ધાણે પાછી 4 થાય એટલે તમારે આગળ આવ્યો તો હું જયંતિલાલ હાલ નહીં તો 5 દાડા પછી ઓટો મારજો કદાચ થઈને પોકરે ને તો હું તમને એકાદો ભારો કરાવું 2 દાડામાં હાલો ને સારું 2 દાડા તો તરત ના થઈ જાય ને 5 દાડા સુધી લમણો કરજો પાછા કે આ હું ચારો વાળતો સારું રમાજીઓ 5 દાડાનું કીધું પણ 5 દાડા આવશે તો ખરી જ પણ રમાજીઓ કાકા મત પાડી ના આયા? હા ને મત કરવા માટે હું બનાવું છું તો હજી નહીં ગયા તમે હવે તો હું હવે દિવાળીની વાર આવું કરો તમે અલ્યા દિવાળીનો મેર મેળાવી નહીં બનાવતો તું સમજો તારા મનમાં એમ કે મેર મેળાવી બનાવ્યું એમ ઓવે અલ્યા દિવાળીનો મેર મરે આવ્યું નહીં બનાવતો આ તો છે ને બીજી મોશન ઉડાડવા માટે ધુમાડો કરવા માટે આ ઘાકું પહોંચ્યું મીએ આ ખોટા એટલે કતલા કરો મતલબ વેચાતું લઈ લીધો તો સારું કશી વેસાતું ના ખાવાનું હોય તો વરસાદ કરતો નહીં કાઠું ઓળસન ચોહે તને વેસાતું મત લાઈ ખવડાવો તો પૈની પેદાશ ની ઘરની નવરાશ ની ગીઝા હાવ ખાલી હે ને તારના હવાના કોમ હું જઉં જો હજી ગયા નહીં આ શું હા શું કહેવાય પેટી એવું આ પેટી થી કઈ ધુમાડો હળગાય ને પછી આમ લોબા હાથે ઓમ કરી હાલી ને ધુમાડો એટલે ઉડી જાય અને આવું લીધું હોય આ માથા પર વેટી નાખી છે આમ કર્યું આમ એટલે ને મોછો મને કઈડા નહીં વગાડતા તારા આબુ અંગાત હવે આવું આવું હોય હા તો લે થાય ના એક કામ કરો તમે જતા હો મારે લેસન બાકી લેસન કરું હું હા ભાઈ બહેણી લાયક ઘરમાંથી દાન આખી બહેણી ભલાવ આજુબાજુ હોય આખી વાળમાં એકી મેલું નહીં આખી વાળમાં જેટલા મદ હોય ને બધે પાડી નાખું 6 મહિના સુધી મદ જ ના લેતા કોઈ દા છોકરો એમ ના કે કાકા મદ વેસાતું ખાવું હોય લા બહેણી લાય લો આવડી ચેડી મોટી ના લવાય નહીં હાર ફેર કશો વાતો નહીં હે મનુ હવે મોડું ના કરે ફટાફટ પહોંચી જા તડકો હારો હોય મત ફટલીને ઉડી જા હા ધુમાડો આવે ને તજ મોછો ઉડી જા હા તબ કે તરકારી જ મોછો તો જબર ઉડે ખાઈ ધુમાડો અડવો જ જોવો એને જો ઢાઢું થઈ જા ને તો પછી મોછો નહીં ઉડે ગેણા હા નહીં ધુમાડાથી જવા
સુંદર સારું લાગે. તો વાહ ઓહો મારો ઓછો ડાકુ તો હેડ્યો ખરા બપોરનો ઓ ડાકુ કયો સા આ બાજુ ઓહો હો 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 લાલભાઈ મારો ભાઈબંધ લાતો મારો દીકરી ભાઈબંધ લંગોટ્યો કેમ છે મજામાં છી ને આમ? આ મજા કોઈ નહીં ભલા મોણ હવે આ વરસાદ આવતો નહીં ના ખેતરની રાહ વાવેતર કરવું પણ શું વાવેતર વરસાદ પડે ને તો વાવેતર કરું બાજરી વાવી છે ના ના હારું હારું થોડી વધારે વાવજો મને કાંઈક બોરી આલજે તમે તો હેડ્યા વેચમ આવ ડાકુ જેવા કર્યા હે વેસ્ટમ આવા કરે એમ હે વેસ્ટમ આવા કરે એમ આ ખરાબ બપોર 2 વાગે તો હેડ્યા હે ડાકુ બની અલ્યા હું તો હું મત પારવા પેલી હોમી વાર દેખાડી જોઈ તે ઓય ઓય જોઈ વાડ તો જોઈ હા ઈ કરશે ને આવડું મોટું મત બેઠું હોય હવે સોના મોના મત પાડ્યા ને ઘેર ભેગા થઈ જાવ મત પાડે પાપ લાગે હાથ ઘર ભાગો એવું થાય મત પડાતા છે ભલા મોણા મત ખાવા જ વેચાતા લાઈન ખાઈ લો ને અને ભમરા કાઢ છે તો ખરાબ અફણના અત્યારે મોસું ખીચવાયેલી હોય હેડ્યા છો તો મત પાડવા જો ને શરમ નહીં આવતી તમને આ ઉંમરે મત પાડવા હેડ્યા છો ભરી જવા વે કર્યા ડાકુ જેવા એટલે વેસાતું મત લઈને ના ખાવાનું હોય વેસાતું મત લઈને ના ખાવાનું તને ખબર નહીં હું નાનો હતો આવડો આપણે 2 બકરા તારવા જતા પેલા આકડી અમને પેપર લાવમાં એટલે કેવા હું મત પાતો બીડી લઈને ફૂ 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 કરું ફટ લઈને માખું મત ઉડાડી મેલતો ના હાથથી હારવી લેતો બધી મત એટલે આ મનીયો મતવાળા તરીકે ઓળખાતો નેનો હતો એટલે ગમે તે મત બેઠું હોય કોઈના ઘરમાં બેઠું હોય કોઈના લેબડા ઉપર બેઠું હોય કોઈના સાપરામાં બેઠું હોય બેઠો ના તો મનિયાને જ યાદ કરતા કે મનિયા મત પાડી આલ નો મન એટલે મત જવાનીમાં મારી પાડ નાખી તો ખબર નહીં ભૂલે તને હવે શાંતિ રાખો ને હવે મત પાડવા વાળા કેટલી વાર તો ગોથા ખાઈ ગયા છો જેટલી વાર મોસો કઈ છે હું ઉપાડી પણ તમને દવાખાને લઈ ગયા છું ભલામણ અને તમે એમ કહો છો મેં મત પાડ્યા જોડે જોડે બકરા ચારતા હતા બધી ખબર છે મત પાડ્યા વાળા ઘેર જતા રહો અમને ખોટી મોસો કઈ છે હવે ખોટું રિએક્શન આવશે તમને પાછું રિએક્શન આવે દવાખાને ભેગા ના કરવા પડે જાઓ ઘેર જતા રહો મત પાડ્યા વાળા આવા હાના કોણ હાલે છે આ ઉંમરે મત પાડવાના આ લીધું તો ચેવડું મોટું લીધું આ ગોટ મોટો આમ કરી નાખ્યો અને જોઈ ઓમ આપણે ઓમ લોબો ટોકો ચેલો લીધો તો ઓમ લોબો હાથ કરીને અને ધુમાડો આલી છે આપણે તો મત આગળ જવું હતી કઈડો શેટે ધુમાડો આલી છે મનુજી મારા કીધું વાપરો ઘેર વરી જો બપોરના 2 વાગ્યા છે મોસો ખીજવાયેલી હોય તારે કઈડ છે અત્યારે મત ન પડાય મત પાડે પાપ લાગે હાથ ઘર ભાગો ને અને એક મત પાડો એવું કોમ છે મત ના પડાય વેચાતું લાઈન ખાઈ લેજો આ મનુ કદી મોના નહીં આ મનુ એટલે વાત પતી જઈ મનુજી કેને એક કરીને બતાવા હા એ તો મને ખબર છે ઓએ તું જીદ્દીલો છે તું નહીં વાપરે કોઈ ભમરા મોસો કઈડ છે ને પછી તમે કંટાળી પછી ઘેર આવશો ઓએ જાઓ તમે તાર જવું જ મત પાડવા ઓએ જાશે જ નથી અમે તો મત પાડવા બહેની હું લેવા લીધી લેટવા, એક નંબરનો લેટવો છે હા તે તો શું જ કીમું પેલા એવો હતો ને અત્યારે એવો તું સુધર્યો તો નહીં લેટવા તેમો લાલો હેઠો તો આ મજમો આ પાપ વધી ગયો ને વરસાદ ને બહાર એટલે બંધ થઈ ગયો હા એ વાત સાચી આવું તો વિડીયો સમજવા લાયક વસ્તુ છે સમજો એટલે આવું તો બોલતો મનુજી મત પાડે છે આ પાપ કરે છે એટલે વરસાદ ચોહી ના આવે પછી એમનેમ નહીં આવે કે ઉપર વાળો રૂઠે એમનેમ નહીં આ પાપ વધ્યું છે માણસ પોતાના સ્વાર્થ માટે કશું રાખતો નહીં આવું બધું અમુક સોશિયલ મેસેજ ને કશું વાંધો નહીં ખબર હાલો બોલતો જાય હવે હાર્યું સમજો બક્ષો બોલતો જાય એમ કહું છું કોકને ભેગા કરે હા પીટારો કરાયો રોમાજીને કોઈ પીટારો કરાઈએ કે હું બકબક કરતો જાય એલા હું કહું તમારે પેલા રોમાજી કે વરસાદ નહીં આવતો ભાઈ હું કહીશ કે ચોહી વરસાદ આવે પેલો મત પાડવા જીયો આવા પાપિયા ભર્યા ધરતી ઉપર પેલા તો કેટલા મત દેખાતા ખેતરમાં કોઈ જગ્યા વાળવા મત દેખાતા નહીં સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે માણસો વધી ગયા માણસો હુડી આખા એડા બધું જોઈન્ટ કરી દીધા હવે આ જ્યાં વરસાદ આવશે તો હડશે તો વ્યવસ્થિત લેતા ભાગ તો જગ્યા ઓછી રોડા કે અમારા આવા પાણીને પછી હમું કરવું છે ના કરવાનું કોણ રોમાજી આવો લાલભાઈ શું કરો ભલા મોણા ખેતરમાં હજી અને બે આ થોડુંક હવે બળતણ બાળવા માટે ભેગું કર્યું હતું તો છોકરાને મારા બધા બધું આખું ને આખું ભેગું કરી દીધું હે આખા એડા જોઈન્ટ કરી દીધા લે ભલા મોણા વરસાદનું ક્યાં આવ્યું વરસાદનું બધું હરખું કરી દઉં વરસાદ શું કરો છો ત્યાં ના એટલે મેં તમને કેમ કીધું કે શું કરો તમે આ વરસાદ આવે ને એની પેલા ઢોકી દેવું લાલો કોઈ પલડે નહીં ને તો કોઈ અને ચોમાસામાં શું બારમા થાય ને ચૂલામ એ રીતનું વરસાદ ઉપર જ લેવાનું સમજે આ વરસાદનું વાતાવરણ પહેલેથી આખો હાલો ટાઈમ આખો આર્થિક મહિના આવી ગયો ને
વરસાદ થોડો આગળ થી લઈ ગયો પેલા વહેલા બધું મારી રીતે કરતું વરસાદ નું કરી લેવાનું હમણાં કે એટલે આપણે આખા હીરા ભૂરી હવે ચોમાસું બેસી ગયું છે આ તો આનું શું ઠેકાણું ભયા ઓમથી વાદળી છડે ને તરત વરસાદ આવી જાય પરો તો પછી આપણે હેડા બધા પલટી દઈને પછી હળકા એવા રહી ને હે એક મેન્યુ લાઈન પછી જાવ આમ ઢાળ પાડી મિલતું ને તો પછી વરસાદનું પડે ના એમ ભાઈ આ તો વરસાદનું ભાઈ કોઈ નક્કી નહીં હવે આપણે વરસાદ તો માજીએ ને ભાઈ આ સમય તો હવે વરસાદનો થઈ ગયો ને પછી ખબર એટલે હું કરો ખેતરમાં રોટલા ખાધા કે ના ખાધા લાલા ભાઈ આ હેડા થોડા વ્યવસ્થિત કરતો હતો હવે ચોમાસું બેહવા થયું છે તો બેસી ગયું છે એમ કોકી ચોમાસું નહીં બે ઉનાળામાં વરસાદ આવશે નહીં એટલે આવું શું બોલો પ્લાસ્ટિક ઓય પાપ વધી ગયું છે ધરતી ઉપર પાપ વધી ગયું છે પેલા મત પાડ કરે ચોથી વરસાદ આવે ક્યાં મત પાડવા કરે મનુજી એટલે આ મનુને મારા આપણે ઊંધું પૂછ્યું છે એને એટલી ઉંમરમાં ચો મત પાડવા જો આવા નાવા આ ધરતી ઉપર હોય પછી ચોથી વરસાદ આવે વરસાદ પછી આગોટ થયેલાય ને વાત સાચી છે લાલા ભાઈ મત તો ના પડાય એ તો જાણી મશૂરો છે ને એક જણો કણ ભેગો કરી અને એ આપણે મત ભેગું કરતા હોય એ મત પાડવા જઈએ ને તો આપણે ઘર ભાજી નાખીએ ને એટલું આપણે પાપ લાગે તો પછી પાપ ના લાગે જ ને હે આ ચોથી વરસાદ આવે આવા ને આવા પાપી ધરતી ઉપર હોય આ પાપ કરતા હોય આ મોસીઓ બચારી મહેનત કરી મત બનાવતી હોય એમને મત બને છે એમને મત ખવાય છે ના વેચાતું લઈ ના ખાઈ લે તો એ પાછા ના વાળો મેં તો ઘણું કીધું પણ નતો ઓફરતો મારો ઓળશ્યો લ્યો આ મનુરામાં આપણે ઊંધો છે ને આવા નાવા આપણે પાપી બધા ભેગા થઈ આ ઉપર વાળો રીતો હોય તો શું રીતો આપણા ઉપર પેલા તો વરસાદ અધિક મહિનામાં વરસાદ આવતો ચતર મહિના વરસાદ આવતો સલંગ હેલીઓ કરતી એટલે મનુભાઈ લાલા ભાઈ 15 મોરતો સાપો કોઠા પર કેટલો વરસાદ પડ્યો તો પછી એને આપણે જે ડેપુ નહીં પડે બોલો આખો અષાઢ મહિનો પૂરો થવા આવ્યો તો હોય એવું જ કહેવાય ને અધિક મહિના ના હોય તો અષાઢ મહિનો પૂરો ના થઈ ગયો કહેવાય થઈ ગયો ને સાહેબ વાત સાચી તમારે કેવી આ મણિયા જેવા ધરતી ઉપર પાપી પેઠા છે પાપી થાય ને આપણે તો આ બધું બોલીને એમ તો મોટો થઈ ગઈ મેં ના પાડી હતી એટલે રહેવા દો જશો નહીં સુખચોની ઘર બાજુ વરી જો મત પાડાય નહીં પાપ લાગે ના હું તો મત પાડ્યા નહીં રહું મત તો ખાવું જ છે તમે તો રહેવા દો અમને મગનનો મોળો કહેવાય બુદ્ધિ જ નહીં એને એવડી મોટી ઉંમર છે ને ફલાદમી મત પાડવા દવાય સારું હેડો આવું હોય તો ઘરે હેડો આવું હોય તો આવું છે હાલો પેલા મારે ટાઈમ છે મારે પાછો હા થઈ ગયો તમારો હવે આસન માથા ઉપર ગોટી મોટી થઈ જાઉં કોઈ જોતું જ નહીં ને એમ કે આ ખરાબ બફરે તો મત પરવા વસ્તીનું હળગાઈ મિલ છે બસ રેડી બરાબર